રામ રામ ખેડૂત મિત્રો, હું આપનો દોસ્ત રવિ સોલંકી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે 05234 એટલે કે NPK જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તેની। તો તેમાં કયું તત્વ આવે, તેને કઈ પાકમાં ઉપયોગ કરી શકાય, તેનો ઉપયોગ કરવાથી શું ફાયદો જોવા મળી શકે અને તેનો ઉપયોગ આપણા પાકમાં કઈ સ્ટેજ ઉપર કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાની છે। તો વિડીયોને પૂરો જુઓ જેથી તમને પૂરેપૂરી માહિતી મળી રહે। તો સૌથી પહેલાં વાત કરીએ તો 05234માં કયું તત્વ આવે, તો તેમાં ફોસ્ફરસ 52% અને પોટાશ 36% આવે છે જે વોટર સોલ્યુબલ આવે છે, જે આપણે પંપમાં નાખીને સ્પ્રે કરવાનું હોય છે। જે આપણા પાકને એક સરખું મળી રહે એટલા માટે આપણે પંપમાં નાખીને સ્પ્રે કરવો પડતો હોય છે। તો ત્યાર પછી જોઈએ તો તેનો ઉપયોગ કયા કયા પાકમાં કરી શકાય, તો તેનો ઉપયોગ આપણા બધા જ પાકોમાં કરી શકીએ છીએ। જેમ કે ચોમાસું પાક હોય, શિયાળુ પાક હોય કે પછી ઉનાળુ પાક હોય, જેવા બધા જ પાકોમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। ત્યાર પછી તેનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય તેની વાત કરીએ તો ફ્લાવરિંગ સારું લાગે છે, ફળ ફૂલની વૃદ્ધિમાં સારું એવું પરિણામ મળે છે અને ફળ લાગ્યા પછી ફળની સાઇઝ, શાઇનિંગ અને ગુણવત્તામાં પણ સુધારો કરે છે, જેથી આપણે એક સારું એવું ઉત્પાદન મળી રહે છે। ને હવે આપણે કોઈ પણ પાક હોય તેમાં કયા સમયે ઉપયોગ કરવો જોઈએ તેની વાત કરું તો આપણા પાકમાં ફૂલ આવતા હોય, તે ફૂલમાંથી ફળ બનતું હોય એટલે કે 45થી માંડી અને 60 દિવસનો આપણો પાક થાય ત્યાં સુધીમાં ગમે ત્યારે આપણે 05234નો ઉપયોગ કરી શકીએ છીએ। અને અત્યારે વોટર સોલ્યુબલ ખાતરનો ખૂબ જ ઘણા ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં ઘણા ખેડૂતોને સારું એવું પરિણામ મળેલું છે અને બીજી બાજુ ખર્ચ પણ ઓછો આવે છે અને જમીન પણ ઓછી બગડે છે અને આપણા પાકને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે। તો જો તમને પણ આ ખાતરનો ઉપયોગ કરેલો હોય અને તેનું રિઝલ્ટ કેવું મળ્યું તે કોમેન્ટમાં જણાવજો અને આવતા વિડીયોમાં આપણે એક નવી માહિતી સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપો અને હવે આપણા વિડીયો રેગ્યુલર આવતા રહેશે, તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ આપવાનું ન ભૂલાય। તો જય જવાન, જય કિસાન।